જઈ રહી છું અમદાવાદ. આજે અર્પિત બાઇક ચલાવે છે. અર્પિત જય સિયારામ. જય સિયારામ. કેમ છો? મજામાં છો? આજે મારા સાસુમાં જોડે જાઉં છું અમદાવાદ. હવે આપણે અમદાવાદમાં આવી ગયા છીએ, એન્ટર થઈ ગયા છીએ. કેટલા મસ્ત ફ્લાવર છે જુઓ. આ નર્સરીના આ રોઝ છે. આવું નેચર ક્યાંય જોવા મળે છે? તો હું આજે કટલેસની રેસીપી બતાવી રહી છું. કટલેસનો માવામાં આપણે વેજીટેબલ પણ નાખી શકીએ. મારી જોડે હાલ કશું અવેલેબલ નથી, એટલા માટે મેં નાના 6 થી 7 બટેકા, આશરે 200 ગ્રામ જેટલા બટેકા હશે. તો બટેકાની અંદર આદુ મરચાંની પેસ્ટ, હવે એમાં થોડો ગરમ મસાલો નાખીશું. મરચાં થોડા તીખા છે એટલા માટે લાલ મરચું મેં થોડુંક જ નાખ્યું છે. આ છે ધાણા જીરું, આ છે થોડી એવી હળદર, બહુ વધારે નથી નાખવાની હળદર, પછી તમારી ચોઈસ ઉપર જાય છે. સ્વાદ અનુસાર મીઠું. મારી જોડે ખટાશમાં આમચૂર પાવડર છે, તો મેં 1 ચમચી જેટલો આમચૂર પાવડર નાખ્યો છે. મને સ્વીટનેસ ગમે છે એટલા માટે મેં થોડી દળેલી ખાંડ નાખી છે. જેને ન ગમતી હોય તે સ્કીપ કરી શકે છે. હવે એમાં નાખ્યો છે મેં ટોસનો પાવડર. ટોસનો પાવડર અથવા આરારોટ, બેમાંથી એક વસ્તુ તમે લઈ શકો છો. હવે એમાં નાખ્યા છે ધાણા. આને મિક્સ કરી દેવાનું છે. તો કટલેસ માટેનું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. પ્લેટમાં થોડો આરારોટ લઈશું. 2 ચમચી જેટલો આરારોટ લીધો છે. મારી જોડે આ કટલેસનો સાચો છે, આવું માર્કેટમાં મળે જ છે. એનાથી આપણે હવે કટલેસ બનાવીશું. આવી રીતે એને ફૂલ ભરીને આકાર આપવાનો હોય છે.
આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આમાં કટલેસ નાખીશું. આમ હાથ કરીએ એટલે હીટિંગ આવે તો સમજી લેવાનું તેલ ગરમ થઈ ગયું છે. કટલેસ તૈયાર છે.